ગામ દમોલી આજે ગામના યુવાનો કે ભાઈ અમને જાણ એવી મળી છે કે ભાઈ રેતી ખનન 2 નંબર ચાલી રહ્યું છે. તો અગાઉ અમને એવી જાણ મળી કે ભાઈ અઠવાડિયાથી ચાલી રહ્યું છે. તો 24 કલાક દિવસે ચાલે છે કે રાતે બી ચાલે છે. પણ ખાણ ખનીજ અધિકારીની ગાડી આવે છે પણ કોટાલીથી રતનપુરાની વાયા જતી રહે છે કે રોડે જશે પણ નદીએ કોઈ તપાસ કરવા આવતું નથી. તો આજ સવારે અમે 7:30 વાગે સ્થળ પર આવી તપાસ કરી તો જે તે ભૂમાફિયાઓ હતા તે ભાઈ રેતી ચોરી કરતા હતા. તો અમે આવ્યા તો ભાગી ગયા લોડને ગાડીઓ લઈને. તો અમે બધા ભાઈઓ ભેગા થયા અને સાહેબને રજૂઆત કરી ભાઈ પહેલાં શરૂઆત સચિન સાહેબથી કે સચિન સાહેબ કે ભાઈ આવીને આ પ્રોબ્લેમ છે તો તમે કે ભાઈ મેં રજા પર છું. તો નીલકંઠ ડિંડોડિયાના સાહેબનો નંબર આપ્યો છે. એ ભાઈને એ સાહેબને બી અમે વારંવાર ફોન કરવા છતાંય સાહેબ હજુ અત્યાર સુધી હાજર રહ્યા નથી. પછી અમે વિપુલ સોલંકી સાહેબને બી કોલ કર્યો છે પણ એમને બી કોઈ રિસ્પોન્સ આપ્યો નથી. તો અમારે ખાણ ખનીજ વિભાગ દ્વારા સાહેબને એક રિક્વેસ્ટ એવી કરીએ છે કે ભાઈ તમે આવું બન્યું છે છતાં કોઈ સર પર આવવા તૈયાર નથી. તો તમે જોઈ શકો છો કે કેટલું ખોદકામ થયેલું છે એ બી તમે જોઈ લો. અને આગળ જે પિલ્લરમાં એ બી ખોટા છે એ બી સર્વે કરવા વિનંતી છે. તો કદાચ બ્લોક અહીં જ છે અને કદાચ સર્વે નથી થતું તેનું શું કારણ હોવું જોઈએ કે ભાઈ ખાણ ખનીજ બી મોટો હાથ હોવો જોઈએ. બીજી એક વિનંતી છે કે ભાઈ અત્યાર સુધીમાં આજે 4-5 કોલ કર્યા કે ભાઈ નીલકંઠ ડિંડોડિયા સાહેબને તો એમને રિસ્પોન્સ આપ્યો નહીં કે ભાઈ અમે 10 વાગ્યાનો કોલ કરીએ છીએ કે 1.5 કલાકમાં આવું છું 2 કલાકમાં આવું છું છતાં અમને 2 વાગી ગયા છે. તો અમે ધરના પર બેસીએ છીએ કે ભાઈ જ્યાં સુધી ખાણ ખનીજ સ્થળ પર આવે નહીં તો એટલા માટે અમે ધરના પર બેસીએ છીએ. પણ હાલ કોઈ છોકરાને બી કંઈ પ્રોબ્લેમ થશે તે એમની જવાબદારી પૂરેપૂરી ખાણ ખનીજ વિભાગની રહેશે. શું નામ છે તમારું? વિક્રમભાઈ. કયા ગામના? દમોલી. ગામ દમોલી, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. આજે દમોલી ગામમાં રેતી ખનન માફિયા 2 ફાર્મ બનેલા છે અને તમે જોઈ લો આજે રેતી એટલી ખોદેલી છે પણ આમાં સવાર 7 વાગ્યાના જનતા રેડ કરેલી છે. સાહેબોને ઘણા ફોન કર્યા પણ કોઈ અધિકારી આવા રાજી નહીં. એટલે આજે બધા ગામના યુવાનો બધા બેઠા છે ધરના પર. જે લગી સાહેબ નહીં આવે તે લગી અમે અહીંયા બેસશું અને અમારે ન્યાય જોઈએ. અને આ જે પિલ્લરો મારા બધા ખોટામાં આવેલા છે એ બધું જોઈ લેજો. અને સાહેબને અમે વિનંતી કે આવીને આ તપાસ કરે અને અમારો ન્યાય મળે. શું નામ છે તમારું? સુરેશભાઈ.